કચ્છમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી છે એક પાકિસ્તાની બોટ। ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાનીને ઝડપી પાડ્યો છે। બોટમાંથી કંઈક શંકાસ્પદ વસ્તુ પ્રાથમિક તપાસમાં ન મળી આવી। અન્ય બોટમાં જે સવાર લોકો હતા તે પણ નાસી ગયા હોવાનું અનુમાન સામે આવ્યું છે કે બીએસએફે પેટ્રોલિંગ સઘન કર્યું છે। આ જ ઘટનાને લઈને તો બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ જે છે ઝડપી પાડી છે અને એની સાથે એક પાકિસ્તાની પણ ઝડપાયો છે। આજમાંથી સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા જય પાસેથી। જય, સમગ્ર ઘટના જણાવશો। ચોક્કસથી જે રીતે જોઈ શકાય કે ગુજરાતની ઘણી બધી બોટો છે તે પાછલા સમયમાં કચ્છ નજીકના દરિયાકાંઠેથી પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવી છે અને તેને લઈને જે વિવિધ જે એજન્સીઓ છે ગુજરાતની તેઓએ પેટ્રોલિંગ છે તે સઘન બનાવ્યું છે અને આ જ સઘન પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની એક ટુકડી છે તે ક્રીક વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગ કરી રહી હતી મોડી રાત્રે, ત્યારે એક શંકાસ્પદ બોટ તથા તેની હિલચાલ છે તે સામે આવી હતી અને તે દરમિયાન બીએસએફે ક્રીક વિસ્તારમાં જઈને આ બોટ છે તે ઝડપી પાડી છે। ચોક્કસથી એકમાત્ર પાકિસ્તાની બોટમાં સવાર જે વ્યક્તિ છે તે બીએસએફના હાથે લાગ્યો હતો, પરંતુ અન્ય જે લોકો છે તે કદાચ મોકાનો લાભ લઈને નાસી જવામાં સફળ થયા હોય તેવું બીએસએફનું પ્રાથમિક અનુમાન છે। પરંતુ આસપાસના વિસ્તારોમાં હાલ બીએસએફે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને જે ઝડપાયેલો પાકિસ્તાની બોટ અને ઘૂસણખોર છે તેની વધુ પૂછપરછ બીએસએફે હાથ ધરી છે। આભાર છે સમગ્ર માહિતી બદલ। તો કચ્છમાં બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે। જણાવી દઈએ કે ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની પણ ઝડપાયો છે। બોટમાંથી કંઈ શંકાસ્પદ નથી મળી આવ્યું પ્રાથમિક તપાસમાં, પરંતુ જે બોટમાં અન્ય લોકો સવાર હતા તેઓ પણ નાસી ગયા હોવાનું અનુમાન। બીએસએફે હવે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે।